દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના કુકવાવના જીતુડી પ્રાથમિક શાળામાં 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જીતુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત સાથે ગામના સરપંચ હિંમતભાઈ રામાણીના હસ્તે સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધર્મજ ફાઉન્ડેશન, નાભાવેશમાં બાલધા અને વિશાલભાઈ ઠુમર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। આ 15મી ઓગસ્ટની ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઈ રહી હોય ત્યારે જીતુડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર તેમજ શિક્ષકો અતુલ ઠક્કર, સંદીપ સતાણી, ભરતભાઈ ગુંડલિયા, દીપાબેન સોઢા, આરતીબેન ગજેરા દ્વારા 15મી ઓગસ્ટની શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટની ઉજવણીમાં ઉપસ્થિત જીતુડી ગામના સરપંચ ચિમનભાઈ રામાણી, ઉપસરપંચ કૈલાસબેન સોજીત્રા, ચિમનભાઈ સોજીત્રા, ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ તથા એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ દાદલ તેમજ તેમની એસએમસીની ટીમ, ગ્રામજનો, શાળાના બાળકો, વિશાળ સંખ્યામાં બહેનો તેમજ વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ બઘાસિયા, કુકાવાવ। કુમાર આચાર્ય જીતુડી પ્રાથમિક શાળા આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જીતુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી। સવારમાં 8 કલાકે ગામના સરપંચ શ્રી હિંમતભાઈ રામાણીના વરદ હસ્તે ધ્વજવંદન કર્યા બાદ બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા। બહોળી સંખ્યામાં ગ્રામજનોની ખૂબ ઉપસ્થિતિ રહી અને આ ગામનું ગૌરવ એવી ક્રિષ્ના ડેર કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હોકીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ગામનું અને શાળાનું ગૌરવ વધારેલ એમનું એ દીકરીનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું। બધા જ વાલીગણ અને ગ્રામજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। તમામ પધારેલા ગ્રામજનો, અમારા બાળકો, અમારા સ્ટાફ મિત્ર, મીડિયા સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।